श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकार पर आप स्वाध्याय कर रहा है। एमा पेज नंबर 175 टॉपिक से को गुरुનું સ્વરૂપ અને એની સેવા પૂજા આરાધનાનો નિષેધ બે વસ્તુ છે। એનું સ્વરૂપ એટલે બતાવવાનું છે કે સ્વરૂપ ખ્યાલ આવતા એ આરાધના કરવા લાયક નથી કોઈ ગુરુની, અને એની કોઈ સેવા પૂજા કરીને કોઈ આત્માનું અહિત ન કરવું જોઈએ, એટલા માટે આપણે આ સ્વરૂપ સમજી રહ્યા છીએ। કોઈ વ્યક્તિની દૃષ્ટિ કરવાથી નહીં, ખ્યાલ રાખજો કે આપણે આત્માનું અહિત, કેમ કે એમાં જો એવા કોઈ કુગુરુનું માર્ગદર્શન લઈએ અને માર્ગદર્શન હેઠળ કોઈ આપણું ધાર્મિક કાર્ય સંપન્ન કરીએ તો એનાથી આત્માનું અહિત જ થશે। એટલા માટે એનાથી બચવા અર્થે આપણે આ અધિકાર વાંચી રહ્યા છીએ એની સમજો। એમાં ગઈકાલે પહેલા પેરેગ્રાફમાં પરિભાષા બતાવી, અર્થાત ક્રિયાની ઓરથી એનું સ્વરૂપ બતાવ્યું કે મોહરાગ દ્વેષ રૂપીતું પરિણમે છે, અધર્મરૂપ કાર્ય ઘણું છે, વિભાવરૂપ જીવન છે, પરંતુ કોઈ એક ધાર્મિક બાહ્ય અંગને ગ્રહણ કરે અને પોતાને ગુરુ મનાવડાવે। જો કોઈ રાગ દ્વેષ રૂપ પરિણમન થવું એ કોઈ કુગુરુત્વ નથી એક, અને કોઈ ધાર્મિક બાહ્ય અંગનું આચરણ કરવું એ પણ કોઈ કુગુરુત્વ નથી, પરંતુ એના આધારે એના આશ્રય રાગદ્વેષનું પોષણ હોવા છતાં પોતાને ગુરુ અથવા ધર્માત્મા મનાવડાવવું એ એકમાત્ર કુગુરુત્વ છે। અને એવા જીવ દ્વારા કોઈ બાહ્યમાં ધર્મની પ્રભાવના ન થાય, અપ્રભાવના થાય એવી વાત અહીંયા કહી છે। હવે એ જ કુગુરુના સ્વરૂપને એક એક બહુ જ લાંબુ ચેપ્ટર 3-4 પેજ લીધા છે અહીંયા પંડિતજીએ કુગુરુના સ્વરૂપમાં। એમાં ઓર એક વાત આગળ વધારે છે કે કુળ અપેક્ષાએ ગુરુપણાનો નિષેધ। કોઈ કુલના આધારે ગુરુપણાનો દાવો કરે અને પોતાને ગુરુ મનાવડાવે તો પણ દોષ આવે છે। બહુ સુંદર અદ્ભુત ચર્ચા કરી છે, માર્મિક ચર્ચા છે જો વાંચીએ છીએ ત્યાં। કોઈ તો કુળ વડે પોતાને ગુરુ માને છે, ગુરુ વિતરાગી હોય છે, ગુરુ નિર્બલ પદ્ધતિવાળા હોય છે, ગુરુનો આધાર કુલ નથી, હે ને, કોઈ ગુરુનું પદ કુલના આધારે નથી, એમ આપણે સમજવું છે। આનો જે મેઇન ટોપિક છે, કેમ કે કુલના આધારે ગુરુ પણ અનેક પરંપરા ચાલે છે,
બરાબર છે? જુઓ, તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે કે અમારું કુળ જ ઉચ્ચ છે, તેથી અમે સર્વના ગુરુ છીએ. અને કોઈ જે છે ને 4 પ્રકારની આ જાતિ, વર્ણ, કુલ આદિની એક અલગ ટોપિક છે, બહુ ઊંચો ટોપિક છે. બહુ એક જે ભારત દેશના સંવિધાનમાં પણ આ વાત બહુ અથડાઈ આગળ, અને આપણા ધર્મના ચર્ચામાં પણ આ વાત ઘણીવાર આવે છે. 4 વર્ણ કહ્યા ને, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. તો જે લોકમાં 4 વર્ણના જે ભેદ કર્યા છે એ ક્રિયાઓની ઓળથી છે. બ્રાહ્મણ જે વર્ણ છે એમાં અભ્યાસ, અર્થાત તો એમાં જ્ઞાનની જાણવાની યોગ્યતા છે. અભ્યાસ કરાવે, સમજાવે. બ્રાહ્મણ કોણ? બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. ગુરુદેવ શ્રી તો આવી પરિભાષા કરે. બ્રાહ્મણ કોને કહેવું? તો જે બ્રહ્મને અનુસરે છે, પોતાના ભગવાન આત્મા બ્રહ્મને જે અનુસરે છે એ બ્રાહ્મણ છે. ઊંચું કુળ કહેવાય લોક દ્રષ્ટિએ. અધ્યાત્મમાં આને બ્રાહ્મણ કહેવાય. પછી વૈશ્યમાં વેપારની મુખ્યતા છે, વેપારની ક્રિયાની. પછી કયું રહ્યું? ક્ષત્રિયમાં સામ્રાજ્યની, યુદ્ધની ક્રિયાની મુખ્યતા છે. અને શૂદ્રમાં સેવાની મુખ્યતા છે. શૂદ્ર લોકોની સેવાની મુખ્યતા, એ ક્રિયાની મુખ્યતા છે. ખેર અહીંયા જે બ્રાહ્મણમાં જે ભણાવવાની જે મુખ્યતા કહી છે લોક દૃષ્ટિમાં, એ વર્ણ એ રીતે છે. અહીંયા જે કોઈ બ્રાહ્મણ એટલે ઊંચું કુળ, ગોત્ર કર્મ છે ને 8 કર્મમાં, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. તો નારકીમાં ક્યાં બ્રાહ્મણ છે? એકેન્દ્રિયમાં ક્યાં બ્રાહ્મણ છે? તો ત્યાં ઉચ્ચ કુળ અને નીચ કુળ જે કહ્યું છે એ કયા સંદર્ભમાં હશે? એ બધી વાત કર્મ થિયરીમાં આપણે બીજા અધિકારમાં બહુ ચાલી હતી. વર્ષો થઈ ગયા એમ તમે કહી શકો છો. બહુ ટાઈમ થઈ ગયો. એ વખતે બહુ વાત ચાલી હતી. 8 કર્મની વ્યવસ્થા હતી ને 8 કર્મને લઈને સંસારમાં થતી દશા, એમાં આપણે 8 કર્મની બરાબર વ્યવસ્થિત ચર્ચાઓ ત્યાં કરી હતી. જો અહીંયા શું કહે છે? તેમાં કેટલાક બ્રાહ્મણ આદિ તો કહે છે, દાવો કરે છે, અમારું કુળ જ ઉચ્ચ છે, એટલે તેથી અમે સર્વના ગુરુ છીએ. હવે જો બહુ જે ખુલાસો કરે છે, પણ કુળની ઉચ્ચતા તો ધર્મ સાધન નથી. શું કહે છે? કુળની ઉચ્ચતા તો ધર્મ સાધનથી, કુળની ઉચ્ચતા તો ધર્મ સાધનથી છે. જો કોઈ ઉચ્ચ કુળમાં ઉપજીને હીન આચરણ કરે તો તેને ઉચ્ચ કેવી રીતે માને? ઉચ્ચ કુળ નીચ કુળનો નિર્ણય કેવી રીતે કરવો? માત્ર કોઈ એવી કોઈ જૈન જાતિમાં, જૈન જ્ઞાતિમાં કે કોઈ એવા બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મે એને ઉચ્ચ કુળ કહેવું, અને જન્મે તો ઉચ્ચ કુળ, ઊંચા ઘરમાં જન્મે. ઊંચા કુળમાં એટલે કોઈ ધાર્મિક ઘરમાં જન્મે, એમ લઈ લો ને, ધાર્મિક કાર્ય હોય, એવા કાર્યોથી જે કુળ શોભતું હોય ત્યાં જન્મે, પણ એ વ્યક્તિ આચરણ નીચું કરે તો પછી એને ઉચ્ચ કુળ કહેવું કે ના કહેવું? અને કુળની અપેક્ષાએ છે ને આપણે કોઈ પદ આપી દઈએ તો કેટલું ઉચિત છે? આ એ વાત અહીંયા આગળ કરવાવાળા છે. જો કુળમાં ઉપજવાથી જ ઉચ્ચપણું રહે તો માંસ ભક્ષણ આદિ કરવા છતાં પણ તેને ઉચ્ચ માનો, પણ એમ બને નહીં. ભાઈ એક ખેર આ બધી વાતો કરવી ઘણી વખત તમને તકલીફ પડતી હશે. તો શું કરે? વાતો તો છે કે પેલા જૈનની તો સોગંદ ખવાતી હતી, અને કોઈ જૈન તો એટલા પ્રમાણિક કહેવાય, જૈનોની સોગંદ ખવાતી હતી પહેલા લોકમાં. ગામમાં પંચો હોય, ગામમાં પંચાયત બેસે તો જૈનોનો એટલો એક પ્રકારથી પ્રમાણિકતા પર એટલી મહિમા હતી, હે ને? અને આજે તો ઘણા હોટલવાળા એમ કહે કે અમારી હોટલ જૈનોથી જ ચાલે છે. હલાવે કે નહીં? આજે એવું કહે છે. કોઈ હોટલવાળાને પૂછજો, કોઈ તમે રિપોર્ટ કરજો એનો, કે અમારી હોટલ જૈનોથી જ ચાલે છે. ગજબ છે. હવે જૈન શું કહેવા? અને કહે છે કે માંસાહાર આદિમાં પણ જૈનો હવે બહુ જોવા મળે છે. હવે કુળ તો ઊંચું, હે ને? જે બાહ્યમાં સહયોગની અપેક્ષા કુળ તો ઊંચું, પણ આચરણ નીચ કુળ જેવું. તો પછી આપણે એને ઉચ્ચ કુળનું કહીને કોઈ પદ આપી દેવું એ ઠીક નથી. એનો આ કન્સેપ્ટ છે. ઘણાને જૈન કહેવડાવવાની શરમ આવે છે. હે ને? એક વાત કરી હતી તમે કોઈ વિષય,
પોતાને જૈન કહેવડાવવું એ આમ લાગે કે આ તો બધા ઓર્થોડોક્સ પબ્લિક છે, લાગતું કોઈને અને બહુ આમ શું કહે હવે. ખેર આ તો ગુરુદેવશ્રીના પ્રતાપે આપણને બાહ્યમાં આંતરિકમાં બંને ઘણી મહિમા આવી ગઈ કે ભાઈ આપણે જે કુળને શોભે એવી બાહ્ય પ્રવૃત્તિ બી તો હોવી જોઈએ ને, એમને કહે છે. જો તેને ઉચ્ચ કેવી રીતે માની? જો કુળમાં ઉપજવાથી ઉચ્ચપણું રહે તો માંસ ભક્ષણ આદિ કરવા છતાં પણ તેને ઉચ્ચ જ માનો, પણ એમ બને નહીં. ભારત ગ્રંથમાં, ભારત એટલે મહાભારત ગ્રંથ, મહાભારત ગ્રંથમાં પણ અનેક પ્રકારના બ્રાહ્મણો કહે છે. ત્યાં જે બ્રાહ્મણ થઈ ચાંડાલ કાર્ય કરે તેને ચાંડાલ બ્રાહ્મણ કહેવાય એમ કહ્યું છે. મહાભારતની પણ એક અહીંયા કોટેશન આપ્યું કે ત્યાં બી બ્રાહ્મણમાં કોઈ ચાંડાલ પ્રવૃત્તિ કરે તો એનો કયો પ્રકારમાં નાખ્યો? ચાંડાલ બ્રાહ્મણ, ભ્રષ્ટ બ્રાહ્મણ એમ. અને જે બ્રાહ્મણ ભ્રષ્ટ હોય તો એને કુળથી આપણે એને કોઈ પદવી કે કુળથી એને કોઈ પદ આપી દેવું. એટલે કે ગુરુ કોઈ એનો આધાર કોઈ કુળ નથી કે આ ઊંચા કુળનો છે એટલે આપણે એને ગુરુ માનીએ, એ વાત અહીંયા છે. લોકમાં ચાલે છે કે ભાઈ આ તો એમને તો ગુરુ માની જ લેવા, કુળ અપેક્ષા, કુળ પરંપરા એમ. જો કુળથી જ ઉચ્ચપણું રહે તો એવી હીન સંજ્ઞા શા માટે આપી? અહીંયા મહાભારતમાં એવી હીન સંજ્ઞા શા માટે આપી એમ. એ લોકોના શાસ્ત્રોમાંથી પણ થોડું કહે છે. વળી વૈષ્ણવ શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે, જો આ જો કુળની ઓરથી જ અગર તમે ગુરુને આપણે નીમવા જોઈએ, ગુરુની આપણે પસંદગી કરવી જોઈએ એને, તો એ કહે છે કે વેદ વ્યાસ આદિ માછલી આદિથી ઉપજ્યા. આગળ પાંચમા અધિકારમાં આપણે કહ્યું હતું કેવી રીતે માછલીમાં કેવી રીતે એમાં એ લોકો કહે છે કે વેદ વ્યાસ આદિ જે ગુરુ થઈ ગયા એટલે ત્યાં એ માછલીના ગર્ભમાંથી પેદા થાય, એમાં ઘણી બધી ચર્ચાઓ આપણે કરી હતી. તો ત્યાં કુળનો અનુક્રમ કેવી રીતે કર્યો? પછી ત્યાં કુળની વાત કઈ ક્યાં રહી? એક તથા મૂળ ઉત્પત્તિ તો બ્રહ્માથી કહે છે. જો એમના ને એમના વચનોથી જ એમને ખંડિત કરે છે કે આમ તો તમે આ બધી જે પ્રજા છે એ બધા કોના અંશ છે? બ્રહ્મા. તો પછી તો બધા ઉચ્ચ કુળના થયા, પછી કુળનો ભેદ જ ક્યાં રહ્યો? જ્યારે બધી જ સંતતિ બ્રહ્માની જ છે તો પછી ઉચ્ચ કુળ નીચ કુળનો ભેદ જ શું કામ કર્યો છે? તો પછી બધી એટલા માટે કુળનો કોઈ આધાર નથી. વળી ઉચ્ચ કુળની સ્ત્રીને નીચ કુળના પુરુષથી તથા નીચ કુળની સ્ત્રીને ઉચ્ચ કુળના પુરુષથી સંગમ તથા સંતતિ થતી જોવામાં આવે છે. ત્યાં તમે ઉચ્ચ કુળ નીચ કુળનું કેવી રીતે વિભાજન કરશો? એટલા માટે કહે છે કે ગુરુ માટે તો કોઈ ઉચ્ચ કુળ નીચ કુળનો કોઈ મહિમા નથી. આપણે ત્યાં તો ચાંડાલને પણ સમ્યક દર્શન થઈ શકે છે, અરે ચાર ગતિમાં નારકીને પણ સમ્યક દર્શન થઈ શકે છે કે નહીં? તો પછી ત્યાં કોઈ કુળનો મહિમા નથી. કોઈને કુળનું નામ વટાવી ખાય એ વાત જુદી છે. અને કોઈ કુળ માની લો કે કોઈ તીર્થંકરના કુળોમાં જન્મે એને તો બી સામે ઉભા રહી ગયા ને. મારીચનો જીવ જે કાલે જ આપણે તો એની બહુ મહિમા કરી, એને વીર શાસનની મહિમા કરી ને ગઈકાલે. એ જ મહાવીર ભગવાનનો જીવ ભરત ચક્રવર્તીનો પુત્ર, ખ્યાલ આવે કે નહીં? તીર્થંકરોના ઘરે જન્મ અને કેવી જાતિનું આચરણ કર્યું જો છેલ્લે. તો કોઈ આ ધર્મ કોઈની પપોતી નથી, કોઈ જાગીર નથી કોઈની, અને એ તો સ્વતંત્ર સ્વાધીન છે. કોઈ ગમે ત્યાં ઉપજ્યો હોય, પણ કોઈ એ ધાર્મિકતા અર્થાત વિતરાગતાનો ધર્મ અંગીકાર કરે છે તો મહાન છે એ રીતે. હા, શું કહે છે આગળ? ક્યાં હવે પ્રશ્ન, હવે જો એ પ્રશ્ન કરે છે, જો એમ છે તો ઉચ્ચ નીચ કુળનો વિભાગ શા માટે માનો છો? કર્મ શું કામ રાખ્યું? ગોત્રે એને ઉચ્ચ કુળ નીચ કુળ ગુરુ માટે રાખ્યું છે. આપણો જવાબ તો એક આ હોઈ શકે કે ગોત્ર એવું બહારમાં એ પ્રકારની કર્મની ઓરથી એ પ્રકારે આચરણરૂપ જીવન જોવા મળે છે. લોક દ્રષ્ટિમાં ઉચ્ચ વર્ણન અને નીચ વર્ણન એ પ્રમાણે એટીટ્યુડ પ્રમાણેનો વિભાગ સંભવ છે, પણ એનાથી કોઈ ધર્મ સાથે કે ગુરુપણા સાથે સંબંધ નથી. કોઈને ઊંચા કુળમાં જન્મ્યો તો એને કોઈ પદ આપી દેવું એમ નહીં. અહીંયા કહે છે જો લૌકિક કાર્યમાં તો અસત્ય પ્રવૃત્તિ પણ સંભવે. લૌકિક કાર્યમાં અસત્ય પ્રવૃત્તિ અને સત્ય પ્રવૃત્તિ બધું હોય છે, પરંતુ ધર્મ કાર્યમાં તો અસત્યતા સંભવે નહીં. ધર્મના ફિલ્ડમાં કુળમાં ઊંચા કુળમાં જન્મ્યો તો એની કંઈ ક્રેડિટ આપવી જોઈએ કે નહીં? બોલો. ધર્મના ફિલ્ડમાં કોઈ ઊંચા કુળમાંથી આવતો હોય અને આચરણ નીચું હોય
તો આપણે એને કોઈ ક્રેડિટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? ધાર્મિક લોકોએ શું કરે ભાઈ, દુનિયામાં તો પૈસા જોવાય છે, એનું આચરણ શું છે એ જાણે નહીં. દુનિયાની અંદર તો બહારની કોઈ બહુ ખરાબ દશા છે ભાઈ. લોક દ્રષ્ટિમાં તો કોઈ જોવાતું જ નથી કાંઈ એ ધાર્મિક જીવન છે કે નહીં, એ પ્રતિમાને અડવા માટે પાત્ર છે કે નહીં, સ્પર્શ કરવા માટે એને સપ્તવ્યસનથીનું જીવન હોય, એને ભગવાનના અભિષેક કરવાનો નિષેધ છે. ખ્યાલ છે તમને? એ માન લો કે ઘણી વખત એટલા માટે આ શું પ્રસંગ હોય ને પ્રતિષ્ઠાના આદિ, હવે ખબર છે કે આ બધા મુંબઈ વાળા જીવો છે તો હવે એમનું જીવન કેટલું પવિત્ર હશે એને, એટલે પ્રતિષ્ઠાચાર્ય ધારીને જ પછી એ દિવસની પ્રતિજ્ઞાઓ લેવડાવે અને બધી ભગવાનનો સ્પર્શ કરાવડાવે. એટલી દરિદ્રતા આવી ગઈ છે. આવે છે કે ભાઈ એક ચૈતન્ય અખંડ ભગવાન આત્મા, ગુરુદેવજી કહે આજે એને ત્યાં મહાવ્રતને પણ એટલા પીટી નાખ્યા. આજે કહ્યું ને ત્યાં બહારમાં શું મતલબ છે, પરંતુ એક અખંડ ચૈતન્ય ભગવાન આત્માની જેને પ્રતીતિ અથવા એની રુચિ હોય એનું બાહ્ય જીવન કાંઈ એને શીખવાડવાનું ના હોય, સહજ હોય છે. એટલા માટે એમ કહ્યું છે કાંઈ એવું એક છૂટ આપી દીધી આપણે તો એક આત્મા 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 કરીએ અને એક અખંડ આત્માને જ સાધવો, બાકી તો ખાવા પીવાનું ચાલે, એમ અર્થ નહીં કાઢતા. હું જ્યારે પ્રવચન સાંભળતો હતો ત્યારે મને વિકલ્પ આવ્યો કે કોઈ આનો અર્થ એવું કાઢે, એ તો એટલા માટે કહે છે કે કોઈ એમાં બહુ રચો પચો રહે, આ ન ખાધું ને મેં તો રાત્રિ ભોજન છોડી દીધું છે મેં તો, અને પછી આત્માની ખબર જ ના હોય એ નહીં, એની ધુલાય છે. તમે એમ નહીં સમજતા કે એક આત્માની વાત આપણે ત્યાં તો એક આત્મા ચાલે છે અને મોક્ષ માર્ગમાં આત્મા જ ચાલે છે, હાલા કે નહીં, તો બાકીનું બાહ્ય જીવન કાંઈ ગમે તેવું હોય તો ચલાવી લેવાય એમ અર્થ નહીં કાઢતા. બાહ્ય જીવન જ તું સંભાળ કરે અને આત્માની કોઈ વાત અથવા તત્વની કોઈ ખબર જ ના હોય એને ત્યાં ધુલાય છે. સમજણ પડે પ્રકાશ? નહીં તો આપણને આમ ફાવતું જ મળી જાય ને આપણને કે આ સારી વાત કરે છે ગુરુદેવશ્રી, તો અરે તને ગુરુદેવશ્રીની વાતનો અર્થ ખબર નથી પડતો એમ સમજવું. ત્યાં કોઈ લગાડે પાપોમાં, પાપોની કોઈ પ્રેરણા હોય કોઈ ધાર્મિક જીવનમાં અથવા કોઈ, અને એ બી ગુરુદેવશ્રીના માધ્યમથી સંભવ છે, ફેલાવે છે. કેમ કે મેં સાંભળ્યું છે આમ જડની ક્રિયા છે, ગુરુદેવશ્રી તો કહે છે જડની ક્રિયા છે. રાત્રિમાં શું ફરક પડી ગયો, આત્મા તો ખાઈ જ નથી શકતો, તો પછી રાત્રિને દિવસનો ભેદ જ શું કામ કરો છો? ચૂપચાપ રહેવા દો ને મારી એ સાઈડ. શું કહ્યું હે ચંદ્રકાંતભાઈ? બરાબર છે આ ચિંતન, આત્માથીનું ચિંતન છે ભાઈ. હવે તો આપણે બહુ 10, 15, 12 વર્ષ થઈ ગયા, હવે તો થોડું કડક પડક ચાલે કે ના ચાલે? કાન પકડીને બી વાત કરવામાં શું વાંધો છે જીતુભાઈ? હવે એટલી મિત્રતા, એટલી સાધર્મીપણું, એટલી એને આપણે નિકટતાઓ ચાલે છે કે આપણે એકબીજાને કહી શકીએ. તમે મને કહી શકો ભાઈ આ ઠીક નથી, હું તમને કહી શકું કે ભાઈ આ ઠીક નથી, છે કે નહીં? તો એ જ સાધર્મીપણું છે. ખાલી વખાણ કરે એ સાધર્મી હોય જ ના શકે. દોષ બતાવે એ દોસ્ત છે. આ તો એવી બધી પરિભાષાઓ છે. દોસ્ત હોય અને વખાણ કરે તો સમજી લો કે આપણું હિતેચ્છુ હોય જ ના શકે. ગજબ છે. હા, ક્યાંથી વાત આવી? હા, જો એમ છે તો ઉચ્ચકૂટ ને નીચકૂટનો વિભાગ શા માટે માન્યો છે? શું કામ કહેવું છે? લૌકિક કાર્યમાં તો અસત્ય પ્રવૃત્તિ પણ સંભવે, અને ત્યાં બધું હોય એટલે આ જે ગોત્ર જે 4 અઘાતી કર્મ છે ને એનું ફળ આત્મામાં નથી, એનું ફળ સંયોગમાં છે. એટલે બહારમાં લોકની અંદર જે ઉચ્ચકૂટ નીચકૂટ જે એ ટાઈપના આચરણ ધરાવતા જે ચલાવે ને, જે ચાંડાલ આદિ જે હિંસા આદિ રૂપ પ્રવૃત્તિ હોય છે એમની, અને એમનું જીવન પણ બધું આચરણ બી એવું જ હોય છે, એ રીતે છે જો. પરંતુ ધર્મ કાર્યમાં તો અસત્યતા સંભવે નહીં, માટે ધર્મ પદ્ધતિમાં તો કુળ અપેક્ષા મહંતપણું સંભવતું નથી. કુળ અપેક્ષા એ કોઈ મોટો વ્યક્તિ છે એમ ધર્મ ક્ષેત્રમાં નહીં ચાલે. ધર્મ ક્ષેત્રમાં તો એનું આચરણ, એનું સદાચાર, એનું ચિંતન, એનું જ્ઞાન, એનું વિતરાગતાનો પ્રેમ અને એ બધું માયને રાખે છે ધર્મ ક્ષેત્ર. ધર્મ ક્ષેત્ર એટલે ખબર તો કોઈ કહે કે તમારું ધર્મ ક્ષેત્ર તમારી પાસે રહેવા દો, અમારે તો અમારી દુનિયામાં તો આ જ ચાલે છે એને. તો કહે છે કે ધર્મ ક્ષેત્ર એટલે સંસારથી અભાવ કરવાનું ક્ષેત્ર. તને ખ્યાલ નથી, ધર્મ ક્ષેત્ર એટલે દુઃખોને મટાડવાનું ક્ષેત્ર.
તને ખ્યાલ નથી, તું કમ્પેરિઝન તું નહીં કર, તું ધર્મ ક્ષેત્ર ને અન્ય ક્ષેત્ર ખ્યાલ આવે તો કોઈ કહે કે ભાઈ યાર ધર્મ ક્ષેત્રમાં તમારે આટલું બધું ટાઈટ ને કડક રહેવાતું હોય તો ધર્મ ક્ષેત્ર તમને મુબારક. અમારું ક્ષેત્રમાં તો અમારી બોલબાલા છે, અમને માળા પહેરાવે છે, અમારું સન્માન થાય છે, સર્ટિફિકેટ મળે છે, અને ત્યાં તો જેટલો વ્યસનમાં વધારે પાવરફુલ એટલો વધારે ગરિમા વાળો વ્યક્તિ ત્યાં તો હે ને જે બધી ઓર વિશેષ બાપ ને બેટા સાથે કોઈ વ્યસન કરે તો એ ફેમિલી કેવું કહેવાય? મોડર્ન, ઊંચું ફેમિલી. અરે તને ખબર નથી તું શું કરે છે, કોઈ આમાન્ય નહીં, કોઈ જાતની મર્યાદા નહીં. હવે તો 21મી આપણને કોઈ કહે તમે કઈ સદીમાં જીવો છો, એને 21મી સદી કેટલું દુનિયા આગળ વધી ગઈ, આગળ વધી ગઈ હે ને ઋષભ, આગળ વધી ગઈ દુનિયા કેટલી આગળ વધી ગઈ ને તમે હજુ હે ને. અરે ભાઈ તને ખ્યાલ નથી આનો તને શું ફલ આવશે, શું આવે છે કે નહીં? કઈ મજા છે? અરે એ લોકો એટલા રાગ દ્વેષ કરતા હોય છે અને એમાં એટલી મિસઅન્ડરસ્ટેન્ડિંગો થતી હોય છે પ્રકાશભાઈ ધૂમ. અને આ તો તમને એક ભાઈ કહે કે ભાઈ અત્યારે તો જમાનો ફ્રીડમનો છે, તો મેં કીધું કે તારી પત્નીનું આચરણ ખરાબ હોય તો તને ચાલશે? તો કે એ ના ચાલે. તો કે તારા માટે ફ્રીડમ જોઈએ ને પત્ની માટે ન જોઈએ. તો કે આ ચાલે છે. ત્યાં એક કેસ આવેલો મારી પાસે, ત્યારે મેં એને કહેલું કે તું આ રીતે તું કરે છે, અને કેટલાક જ સમયમાં પછી એના પત્ની તરફથી કોઈ એવા મેસેજ એના વોટ્સએપ પર આવ્યા તો બહુ ટેન્શનમાં આવી ગયો છોકરો. મેં કીધું કે તું જો અગર તું ફ્રી પોતાને માને તો પત્ની તરફથી બી ફ્રી હોવું જોઈએ ને. તો કે ના, એ ના ચાલે. એનો અર્થ કે ક્યાંય ને ક્યાંય તને આ નથી, એને એક્સેપ્ટ નથી આ વસ્તુ, આ બધી ચીજો. અને અત્યારે કોઈ જાતનું કઈ આ તો ઈઝી છે, આ તો સરળ છે, આટલું આમાં શું, આમાં કયો દોષ છે? અરે તને ખ્યાલ નથી જેટલી મર્યાદા સ્ત્રી અને પુરુષની હોવી જોઈએ, ચાહે બેન હોય, માતા હોય કે ચાહે મિત્ર હોય, જે હોવી જોઈએ. અને એટલી નિકટતા તારા જ ઘરમાં શંકાઓ પેદા કરશે ને તારું ઘર બરબાદ કરી નાખશે. અને થઈ રહી છે, જોઈ લો, હે કે નહીં ભાઈ? એ તારી તું જે આપણે જૈન શાસનમાં જે ચરણાની યોગમાં જે જીવનશૈલી કહી છે સાહેબ, અગર એ જીવનશૈલી જોવે, એ જીવનશૈલીથી જીવે, કદાચ આત્માની અનુભૂતિ એના સ્વકાલમાં થશે, પણ જીવનશૈલીથી જુએ તો એમ લાગે કે આ ખરેખર પાત્ર જીવ છે આત્મદર્શન માટે. એવું સુંદર અદભુત, કોઈ એકદમ કોઈ નિર્વિવાદ, ઘરની અંદર કોઈ વિવાદ જ પેદા ના થાય એવું જીવન છે. કેટલું બેસવું, કેવું બેસવું, ક્યાં બેસવું, કેટલી નિકટતા, કેટલી નહીં નિકટતા, એને વહુઓથી, દીકરીથી, દીકરાઓથી, પડોશીથી કેટલી મર્યાદા. જે જૈન શાસન તમને શીખવાડે, જૈન શાસનમાં એટલું બધું ક્યારે બી તમે વિવાદમાં આવો જ નહીં, એટલી જોરદાર વાતો છે એને, સવાલ જ નથી એમ. પણ હવે તો ઘણીવાર આચરણ ગ્રંથોનો અભ્યાસ હોવો જોઈએ. એનાથી જીવના પરિણામ પવિત્ર થાય છે, અને એવી પવિત્રતામાં સમ્યક દર્શન રૂપી ફૂલ ઉગે છે. એટલે બંજર જમીન ઉપર પાક નથી મળતો, એટલે જમીન ફળદ્રુપ હોવી. પછી કોઈ ફળદ્રુપ જ કર્યા રાખે તો ગુરુદેવશ્રી પછી બરાબર હાથમાં લે, આડે હાથે લે, ફળદ્રુપ જ કર્યા રાખે છે, બીજ ક્યારે વાઈશ? અને એ કન્સેપ્ટ છે આ. અને કોઈ બી વસ્તુને બહુ એકાંતથી નહીં સમજવી, એને અનેકાંત છે. આપણે જ્યાં જે વસ્તુ જેટલી અપેક્ષિત છે એટલી અપેક્ષિત છે, અને દ્રષ્ટિમાં કોઈ અપેક્ષા નથી, એ વાત બરાબર ખર હોવી જોઈએ. હા, નહીં તો માર્ગ તો શું, માર્ગની નજદીકતા આવવા માટેનો અવસર સુદ્ધા નહીં મળે વિકાસભાઈ. અને કોઈ એમ હૃદય કે પોપાભાઈ નું રાજ નથી કે તને આમ ગમે એમ તું ચાલીસ ને તને એ બધું શ્વેતંબરોમાં દુકાનના થડે બેસીને કેવલ જ્ઞાન કરી લે, એ બધી ત્યાં વાતો છે, અહીંયા નહીં ચાલે. હે ને, કચરો કાઢતા તારું તને કેવલ જ્ઞાન થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. તને ખ્યાલ નથી, આ તો પરમાત્મા પદ એવું સામાન્ય પદ નથી, કોઈ વોટિંગ પદ નથી, મેજોરિટીથી પદ બળી જવું નથી કે બધા મને બહુ ચાહે તો મારે એક પદ બળી જાય. એને પુરુષાર્થનું પદ છે, આત્માના ભાનપૂર્વક આત્માના પુરુષાર્થથી મળવા વાળા પરમાત્મા પદ છે. કોઈ સામાન્ય રસ્તામાં પડ્યા નથી કે તને આ પંચ પરમેશ્વરના પદ મળી જાય કે એમની પૂજા કરતા કરતા મળી જાય. પછી અન્ય જગ્યાએ આવી જગ્યાએ આ રીતે તો ક્યાં કોઈ નથી ભાઈ. બહુ ઘણી વાર મને રોજ દિવસમાં 10 વાર થાય કે બહુ
એને મહત્વપૂર્ણ બહુ ઊંચો માર્ગ મળ્યો છે. અને ચક્રવર્તી કરતાં પણ આપણા વિશેષ પુણ્ય ફાટ્યા છે. સમજમાં આવવું જોઈએ. અને બહુ ઊંચી વાત છે. આનંદ આનંદ અરે ખાલી પ્રમોદ વ્યક્ત થઈ જાય કે ઓહો, મુક્તિના મને દૂર દૂર સુધી બી મારે મુક્તિના સંદેશ છે મારા માટે, તો એવું લાગે કે ઓહો, બહુ બહુ ઊંચી વાત છે. કેટલી કેટલી જો પરેશાનીઓ કેટલી છે. ડિપ્રેશનમાં આખું જગત બળે છે. આખું જગત. આવડું છોકરું હોય તો કે ડિપ્રેશન ગજબ છે કે એટલું ભણવું કેટલા થો થાય સર ઢીંગલીના બેબીના હે ને ગજબ છે. બોલો આગળ. માટે ધર્મ પદ્ધતિમાં તો કુળ અપેક્ષા એ મહંતપણું સંભવતું નથી, પણ ધર્મ સાધનથી જ મહંતપણું હોય છે. ધર્મનું સાધન કરવું જોઈએ. અને જીવને બાહ્યમાં મહિમા બી ત્યારે આવે જીવનો કે એનું જીવન ધાર્મિક હોય. બ્રાહ્મણ આદિ કુળોમાં જે મહાનતા છે તે ધર્મ પ્રવૃત્તિથી છે. ધર્મ પ્રવૃત્તિથી છોડી જે બ્રાહ્મણ આદિ કુળમાં પણ જ્યાં મહાનતા છે ત્યાં ધર્મ આદિકથી છે એમ કહેવું છે પંડિતજી. પણ ધર્મ પ્રવૃત્તિ છોડી હિંસાદિક પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તતા મહાનપણું કેવી રીતે રહે? ખ્યાલ આવ્યો કે હવે કોઈ ઘણી વખત તમને આવવા વાળું છે થોડીક જ વાર એમ કે ભાઈ કોઈ માની લો કે કોઈ ફેમિલી બહુ ઉજળું હોય પહેલા, એટલે એનું નામ હોય, પછી છોકરાઓ બીજું જનરેશન ત્રીજું જનરેશન તો સાવ ખતમ થઈ ગયું હોય કોઈ હે ને, તો એ એના કુટુંબની ક્રેડિટ વટાવી ખાય તો કે ધર્મ માર્ગમાં એવું ના ચાલે. ધર્મ સ્વતંત્ર છે કે બાપા ધાર્મિક હતા એટલે બેટાને સમ્યક દર્શન થઈ જાય અથવા બેટાને પણ એટલું મહિમા આપો એમ નથી. પતિ ધાર્મિક હોય તો એને પત્ની ધાર્મિક કહેવાય કે પતિ ધર્મ કરે, પત્ની ધર્મ કરે એટલે પતિનું ગાડું ચાલે એને એવું નથી. લોકો આ તો બધી જુદી ખોટી દ્રષ્ટિઓ છે એને. આ તો અમારી પત્ની ધર્મ કરે છે ને એટલે અમારું ઘર બરાબર ચાલે છે, બાકી અમે તો અરે કોઈનાથી કોઈનું પુણ્ય કોઈને કામ આવે એમ વ્યવસ્થા છે જ નહીં. એનું પુણ્ય એની પાસે એવું બને કે એક સાથે પુણ્ય ખતમ થાય. જેમ કે ચક્રવર્તીની વિદાય થાય ત્યારે પછી બધી જ જીવોના લોકોના એમના બી પુણ્ય પછી પલટાય છે, ડાઉન થઈ જાય. અને રાણીઓના જે ઠાઠ હોય એવા નથી હોતા. તો એ બી અલગ પુણ્યની કહાની છે. ધર્મની ત્યાં વાત નથી. એ તો ધાર્મિક જીવોના પુણ્યના ઠાઠ પણ નજારા પણ એવા હોય છે, પણ એમને નજારામાં રસ જ નથી હોતો. ધાર્મિક જીવોને પુણ્યના ઠાઠમાં રસ જ નથી હોતો. જીતું હોય આ તો પુણ્ય માટે ધર્મ કરે. સમ્યક દર્શન કેમ જોયે છે ચિતનભાઈ? અરે ચક્રવર્તી પદ મળે ને એટલે તો કે સમ્યક દર્શન થશે જ નહીં. હલાવે કે નહીં એ રીતે જો વળી કોઈ કહે કે જો આવ્યું અમારા પૂર્વ વડીલો મહાન ભક્ત થઈ ગયા છે, સિદ્ધ થયા છે, અમારા ફેમિલીમાંથી ઘણા થઈ ગયા છે, ધર્માત્મા થયા છે, તો અમે તેની સંતતિ છીએ, માટે તમે અમને માનો. શું માનો? ગુરુ માને કોઈ એવું માને? અરે કેટલા પછી એક તો પહેલા ધીરે ધીરે માન લો કે કોઈ એને જે રાજનીતિમાં બી જોઈ લો કે જે દેશભક્તિ ગાંધીજીને નહેરુજીને જે હતી, હવે એના પછીની એ જ કોંગ્રેસ પક્ષમાં જે જનરેશનો આવે છે એ જનરેશનો બધા સાવ એને એક પ્રકારે ખરાબ થઈ ગયા. તો એમનું જ નામ ભાઈ અમે ગાંધીજીની લાઈનથી અથવા એ પક્ષથી આવી રહ્યા છીએ તો શું થઈ ગયું? પણ એમની જે નીતિ રહી, રાજનીતિ જે સાફ રહી, કે જે પવિત્રતા એ દ્રષ્ટિ રહી એવી છે, તો એમના નામથી તમને વોટ આપીએ કે એમના નામથી તમને કોઈ અમે હેડ બનાવીએ કે અમે તેમને અમારા ગ્રુપ લીડર બનાવીએ? ત્યાં બી તો વાત આવશે ને, વાત આવી કે ના આવી આખરકાર. તો એનું નામ એ ક્યાં સુધી એના નામે વટાવી ખાવાનું? એમનું નામ ક્યાં સુધી? કોઈ ઈમાનદાર પેઢી હોય વર્ષોથી, પણ હવે કોઈ જે પેઢીના હરતા કરતા હવે જે જનરેશન આવ્યું હોય તો એ જનરેશન એ રીતની બેઈમાની હોય, ઈમાનદારી ના હોય, તો કોઈ એ પેઢી ઈમાનદાર હતી એટલે અત્યારે ચલાવવાવાળા બધા ઈમાનદાર છે એમ સમજીને કોઈ કામ ન કરવું જોઈએ. ત્યાં તો કે બહુ શીખવાડવાની જરૂર નથી, સાવધાન છે લોકો. ત્યાં તો એડવાન્સ માગીને જ માલ આપે ને. અહીંયા તો ચાલે કે આપણે તો ગુરુ જોઈએ બહારમાં, પછી કોણ છે શું છે એને ધર્મમાં એક ગુરુ જોઈએ, એ ઠીક નથી. એટલા માટે નિમિત્તોનું જ્ઞાન યથાર્થ, કોને આદર્શ બનાવવા અને કોની માર્ગદર્શને ચાલવું એ આપણા હિત માટે બહુ માયને રાખે.
શું કરે હવે? એમાં બહુ ઉતરવાનું જરૂર નથી ભાઈ, આપણે બચવું જોઈએ. આપણે એ દુકાનોથી બચી જવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? આપણે બીજી ખેર હું તો આપણે બચવા માટે ચર્ચા કરું છું. શું કરે? પંચમ કાળના અંત સુધી ધર્મની હાનિ થવાની છે ને, તો કેવી રીતે રોકશો પ્રકાશભાઈ? સરકાર ગવર્મેન્ટ એમાં એનો પેલું લેશે, શું કહેવાય, ટેક્સ લેશે, મુનિ પાસે બી ટેક્સ માંગશે. ગવર્મેન્ટ એવી આવવા વાળી છે. હવે શું કરશે? તો એ તો ચાલવાનું છે. આપણે એમાંથી આપણી પતલી ગલીથી કામ કરી લેવું છે. જો દુનિયાને સુધારક જો બનવા ગયા ને તો પોતાનું સુધારવાનું રહી જશે. એક વાર બી કોઈ ક્યાં ચાલે છે એની કોઈ આપણે નજર નથી કરવી. આપણે આપણી પાસે, આપણે આપણા ઘરમાં સુરક્ષિત છે. દેટ્સ ઇટ. બરાબર છે? આપણે સુરક્ષિત છે અને એમાં આપણે આપણા દીકરા દીકરીઓ કે આપણા જે હિતો છે, આપણે જેનું હિત દરેકનું ઈચ્છીએ છીએ, પણ હવે ક્યાં સુધી લંબાવીએ? કોને કોને સમજાવવા જશો કે આ સત્ય છે, આને માન? ક્લેશ થાય છે. કોઈ એની શ્રદ્ધા છોડવા થોડી નહીં તૈયાર છે. જો આગળ આવશે આમાં તમે વાંચશો ને તો જનતા તો એવી પાગલ છે કે પ્રત્યક્ષમાં દેખાય કે પાપ કરે છે એવા જીવો માટે, આસારામ બાપુ માટે બી જીવો એ પ્રત્યક્ષમાં પકડાઈ ગયો, એના પોલ ખુલી ગયા, તો બી એના શ્રદ્ધાળુઓના ટોળે ના ટોળાય. બરાબર? હવે એને ક્યાં સમજાવ? એમાં તો કોઈ તત્વની વાત જ નથી. એમાં તો નોંધારું દેખાય છે કે આ પાપી જીવ છે, આટલા કૌભાંડ કરે છે, ખોટા કામ કરે છે, પ્રૂવ કરે છે કોર્ટ, તો બી એના શ્રદ્ધાળુઓ કે એના માટે જાન આપવા તૈયાર છે. એવી શ્રદ્ધા જનતાના આધાર ઉપર ધર્મ થોડી છે કે નહીં? ચાલુ ને આપણે એ તો ખ્યાલમાં આવે છે કે નહીં? પેપરમાં વાંચ્યું હતું કે એમના માટે લોકો આત્મહત્યા કરવા તૈયાર છે. છોડી દઉં નહીં તો અમે આત્મહત્યા. અરે છોડાવવાની વાત ક્યાં આવી? અને એ તો કોઈ રાજનીતિમાં બી એવા વિરલા હોય છે કે નથી ચલાવતા, ઘુસાડો એને જેલમાં. હોય છે કોઈ એવા, કોઈ પણ શું કરે? પણ લોકોની શ્રદ્ધા મારા ગુરુ છે. ગુરુ તો છે ને, કઈ બાબતે ગુરુ, કઈ ઓળથી ગુરુ, વિચાર તો કરો. એટલે પ્રકાશભાઈ દુનિયાની દ્રષ્ટિમાં તો બધું જીરું છે. આ તો માંડ એક આટલા વેરાન રણમાં એક જગ્યાએ કોઈ આટલી એક પાણીની બુંદ મળી છે, સમજી લો તમે. અહીંયાથી હટ્યા તો કાંઈ નથી. આ તત્વથી હટ્યા તો બધું જીરું જ જીરું છે. ખ્યાલ આવે કે નહીં? એટલે હું ખબર નહીં આ દર્શન આવે છે કે ના આવે. હું અષ્ટાનિકા ગઈ ને ત્યારે મારા પ્રવચન બીજે હતા ને, મેં એને કીધું કે ભાઈ ગામમાં કોઈ વિદ્વાન આવે અને કોઈ રોજ ધાર્મિક કાર્યો ચાલતા હોય તો એમાં એટલી તાકાતથી જવું, બહુ ગરિમાથી જવું. કેમ કે એના પછી તો જે હોય, એના પછી શું છે? એના પછી તો બસ ક્લેશ જ છે. આખો દિવસ શામાં જશે? આને આપ્યું ને આપ્યું, અને પછી માની લો કે કદાચ ચલો તમારો પુણ્યના ઉદયથી 100 કરોડ મળી ગયા તો બી આખુરતા ક્યાં મટે છે? માની લો કે તમારો પુણ્યનો ઉદય બહુ છે જોરદાર ને તેમની બહારમાં અનુકૂળતાઓ મળી ગઈ, તો મળી ગયા પછી બી તું ઓર બધી ઝંઝટો ઓર વધે છે, ઓર ક્લેશ વધે છે, ઓર ઝઘડાઓ, ચિંતાઓ વધે છે. પૈસા વધતા ચિંતા વધી કે ના વધી? હેલો, પૈસા વધતા વધી કે અજ્ઞાનના કારણે વધી? તો ચક્રવર્તી બધી આપણાથી વધારે ચિંતિત થશે. અરે તને એટલા માટે અજ્ઞાન મટાડવાની જ્યાં વાત ચાલતી હોય ને ત્યાં પૂરી તાકાતથી, પૂરું જ્યાં ના બેસવા મળે, ચપ્પલ પર બેસવા મળે, જે રીતે બેસવા મળે સાંભળ્યું. એક વાર જો ક્લિક થઈ ગઈ ને, કોઈ મને તત્વ અભ્યાસની કોઈ એક વિદ્યા આપણે જો લાગી ગઈ, એના તો નિહાલ થઈ જશે. એટલે તમે આને સામાન્ય નહીં સમજો ભાઈ. એટલે તત્વની પ્રભાવના બાહ્યમાં મુખ્ય છે અને અંદરમાં આત્માની પ્રભાવના મુખ્ય છે. બહુ જોરદાર છે. ખેર બહારની પ્રભાવનામાં તો થોડી નિવૃત્તિ પણ જોઈએ, સમજ આવે કે નહીં? અને અંદરની પ્રભાવના માટે દ્રષ્ટિમાં નિવૃત્તિ જોઈએ. આ બે કામ બરાબર સમજવા. કરી નથી શકતો, પૈસા કમાઈ જ નથી શકતો, બીજાનું કાર્ય જ નથી કરી શકતો, બીજો કોઈ મારું કાર્ય કરવા માટે બીજાની જરૂર નથી. દ્રષ્ટિની નિવૃત્તિ એ દેખાય છે એટલે જ તો ભણાવવું છે. દેખાય છે કે આ મેં કર્યું, નિમિત્તિક કારણકાર એટલા બધા છે કે એવું દેખાય કે આના કારણે થયું. એટલે તો સમજાવવામાં આવે છે કે એ વખતે તારે અંદરની એવું દેખાય એવું જોઈએ કે એના કારણે નથી થતું. થાય છે ને, તો આટલા જ્ઞાનીઓ કેમ સુખી થઈ ગયા? કેમ ના થાય?
અને લોજિકલ છે ને, કેવી રીતે થાય, કેવી રીતે કરી શકતા હોત. અરે એ તો તમને સ્થૂળ વાતોમાં ન સારું ખ્યાલ આવે એવું છે. પ્રફુલભાઈ, તમે કરી શકતા હો તો તમે તમારી જવાની જવા દે. તમે 18 વર્ષમાંથી તમારું બાંધો કે શરીર હતું એ અત્યારે કેમ નથી, કેમ નથી એમ જવાબ આવો પ્રકાશભાઈ. 18 વર્ષે જે તમારું જે શરીર, પણ તમે કેમ એને પકડી ના રાખ્યું? આવી ગયા આપણા હાથની વાત. અરે તમને હજારો વખત તમને બોલાવડાવું કે આપણા હાથની વાત, હજારો વખત યાદ નથી રહેતું. યાદ રહેતું નથી કે રાખવું નથી. યાદ તો રહે છે પણ રાખવું નથી. હવે રાખવું નથી એનો રસ્તો, એનો ઉપાય પોતાના પાસે છે. એમાં બીજું કોઈ હેલ્પ કરે કે બીજું કોઈ નિમિત્ત બી બની જાય એવું નથી. એ તો પોતાના પુરુષાર્થ ઉપર હે ને. ઊંઘેલાને જગાડાય, જાગતાને કેવી રીતે ઢોંગ કરતો એને કેવી રીતે જગાડાય હે ને. ઊંઘવાનું ઢોંગ કરતો એને કેવી રીતે જગાડવું? ભાઈ આ તો માર્ગ છે જે આટલી. આ તો આમાં મને એક બી વાત ઇલોજિકલ હોય તો બતાવો, ન બેસવા જેવી કોઈ વાત હોય તો બતાવો. તમે એમ કહો છો કે કેવી રીતે પણ આમ કેવી રીતે ખબર પડે? ભલે દુનિયામાં ગમે તેવું દેખાય, ભલે જ્યારે દૂધ ગરમ થાય, રોટલી શેકાય ત્યારે અગ્નિ હોય એને, પણ અગ્નિના કારણે નથી શેકાતી એ વાત પ્રૂવ કરી છે જ્ઞાન. ખ્યાલ કે નહીં એને? ત્યાં અગ્નિ હશે, બીજું નહીં હોય, પરંતુ રોટલી શેકાવાનું કારણ અગ્નિ નથી એ વાત સિદ્ધ કરી છે. અને એ તને એવું દેખાય છે કે અગ્નિથી શેકાય છે, પણ હવે તારે એવું દેખવાનું છે કે એનાથી નથી શેકાતી. એટલા માટે જૈન શાસનનો અવતાર થયો છે. શું ફાયદો થાય? કારણ એમાં જે પરાધીન બુદ્ધિ છૂટી જાય. અરે એ આખું જગત એટલે તો દુઃખી છે કે તમે મારું બગાડ્યું, મેં તમારું બગાડ્યું. અહીંયા કહે છે કે એક રોટલી અગ્નિથી નથી શેકાતી એ ખબર પડી જાય તો મારું કોઈ નથી બગાડતું એ ખબર પડી જાય. હા, અને એ ખબર પડી જાય તો પછી રાગ દ્વેષ ના રહ્યો, ને રાગ દ્વેષ ના રહ્યો તો દુઃખ ના રહ્યું. સીધો ઉપાય છે ને. બોલો, આનાથી વિશેષ કયો ઉપાય બીજો શું હોઈ શકે? વાત આટલી જ છે અર્પિત, કોઈ વધારે નથી. પણ આના પોષવા માટે અથવા કોઈ એકદમ ફિલ્ડની બહાર જઈને આવી જાતિનો કોઈ દાવા કરે છે કે ભાઈ અમે તો ફલાણા, અમે તો રામજીભાઈના દીકરા છીએ, કે અમે તો ખીમજીભાઈના દીકરા છીએ, રાજકોટ જવાનું છે ને ત્યારે કઈ જ ફરજ નહીં અને એટલે તમે અમને જ્ઞાની માનો તો કે એટલે ના મનાય. ખ્યાલ આવે કે નહીં? બરાબર છે કે આ પર્યુષણમાં જવાનું છે ત્યાં ડિસ્લેક્શન પર્વમાં. ભાઈ એ એમનું સમ્યક દર્શન તમને 1% મદદ નથી કર્યું. અરે તારી પૂર્વ પર્યાય આગામી પર્યાયનું કારણ નથી, તું બીજાની પર્યાય તારી પર્યાયનું કારણ બને કેવી રીતે બને? શું જૈન શાસનમાં સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે ગુરુદેવશ્રી. તો સમજી લો કે આખી દુનિયામાં એક શાંતિનું વિધાન ચલાવી દીધું. સમજો છે કે નહીં? કેવી રીતે સમજો? એવી વાતો છે ભાઈ. તો અદ્ભુત માર્ગ છે. એમ લાગે કે બસ હવે શું ચર્ચા કરે, શું વાર્તા કરે. ભાઈ બોજો લાગે કે ના લાગે? અરે આત્માની ચર્ચા પણ બોજો લાગે એ સમ્યક દર્શનની પાત્રતા છે. એ છે આખી વાત કઈ બદલાઈ ગઈ. બહુ મંદિરમાં દેખાય બહુ જ્ઞાની એમ નથી. જ્ઞાની મંદિર આદિમાં દેખાય, આત્મામાં જાય જ્ઞાની. હવે એવા આયતનો પ્રત્યે પ્રેમ હોય ધર્મ આયતનો પર એ સ્વાભાવિક છે, પણ એ આશ્રવ ભાવ છે આવે છે. ચલો આગળ. જોરદાર છે. જો ક્યાં વળી કોઈ કહે કે અમારા પૂર્વ વડીલો મહાન ભક્ત થઈ ગયા છે, સિદ્ધ થયા છે, એવા ધર્માત્મા થયા છે અને અમે તેની સંતતિ છીએ, માટે અમે ગુરુ છીએ. પણ એ વડીલોના વડીલો તો એવા હતા નહીં. સાંભળ્યું? હવે તેમની સંતતિમાં અમને ઉત્તમ કાર્ય કરતા જો ઉત્તમ માનો છો, તો ઉત્તમ પુરુષોની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે તેને શા માટે ઉત્તમ માનો છો? આ તો સમજાવવું છે ને કે ભાઈ તું જે વડીલો એવા હતા નહીં, છતાં કોઈ વડીલો ઉત્તમ કાર્યો કર્યા તો એને ઉત્તમ કહ્યા. હવે તું જો ઉત્તમ કાર્ય નથી કરતો તો તારા વડીલોએ ઉત્તમ કાર્ય કર્યા એટલે તું ઉત્તમ થયો, એટલે તને અમે ગુરુ કે તને લીડર માનીએ એમ નથી. અને અહીંયા કોઈ નેતા ઓફ થઈ ગયો તો એની જગ્યા એનો દીકરો લઈ શકે એવી જાતિનું આ પદની વાત નથી.
અહીંયા તો તારી એ પ્રકારની યોગ્યતા હોવી જોઈએ, તારી પ્રમાણે તારી પાસે ક્વોલિટી હોવી જોઈએ, તો અમે તને ગુરુ તરીકે સ્વીકાર કરીએ. બાકી તું ગુરુ પૂર્ણની ક્યાં વાત કરે? કઈ રીતે તારું તું કોઈ એવું આંધળું અનુકરણ નહીં કરું, હું ભારે પડી જશે. અને હું જાણું છું એટલે મારો દીકરો બી જાણકાર છે એ વાત નથી અહીંયા. એ રીતે નહીં લેવું. અરે ઠીક છે, આ તો એક જ કેટલા અંદરમાં કેટલા ભેદ હોય છે. દીકરાની સોચ અલગ હોય, ફાધરની સોચ અલગ હોય, અને બધા જ એક માન્યતા વાળા જીવો એક જ ઘરમાં શું એક જ પેટે પેદા થયેલા દીકરાઓની નથી હોતી. તો તું કેવી રીતે આ કુળનો આરોપ આપીને કોઈ ગુરુને તું નિમિષ કેવી રીતે એટલે છે. શાસ્ત્રોમાં લોકમાં પણ પ્રસિદ્ધ છે. જો આ લખ્યું, પિતા શુભ કાર્ય વડે ઉચ્ચ પદ પામે છે તથા પુત્ર અશુભ કાર્ય વડે નીચ પદ પામે છે. એ તો આવી ગયું ને, પિતા ભરત ચક્રવર્તી ઉચ્ચ કાર્ય અને તે તદ્ભવ મોક્ષગામી, અને મહાવીર ભગવાન મારીચનો જીવ એ વખતે કેટલા ભોગ થઈ ગયા એ છે. અને અહીંયા એમ બી લખ્યું કે પિતા કોઈ વખત નીચ કાર્ય વડે નીચ પદ પામે. કોણ પામ્યું? એને શ્રેણિક રાજા. ભલે પછી એમને સમ્યક દર્શન કર્યું, પણ પહેલા તો એમને નરક બંધ કર્યો કે ના કર્યો? અને એ વખતે એમના છોકરાઓ જે અભયજી આદિ જે હતા એ બધા સમ્યક દ્રષ્ટિ એ ભય મોક્ષે, દીકરાઓ મોક્ષે ગયા અને બાપા નરકે ગયા. હવે બાપાની પેઢીથી જો તમે એને કોઈ નામ આપી દો તો કેવી રીતે ઉચિત છે? બન્યું કે ના બન્યું? ઇતિહાસમાં આવા હજારો ઉદાહરણ છે. પિતા નરકે જાય ને પુત્ર સ્વર્ગે જાય ને પુત્ર મોક્ષે જાય, પુત્ર મોક્ષે જાય, પુત્ર સવાયો નીકળે. એને અલગ અલગ હોય છે ભાઈ. તો પોતપોતાનું એટલા માટે ઉપાદાન સ્વતંત્ર છે. માટે પૂર્વ વડીલોની અપેક્ષાએ મહાનતા માનવી યોગ્ય નથી. એટલે પૂર્વ મા બાપનું નામ વટાવી ખાવું યોગ્ય નથી એમ કહે છે અહીંયા. પોતે કર્મ કર એમ કહે છે. એટલા માટે કહે ને કે તું દીકરાને કરોડો રૂપિયા આપીને જઈશ તો પણ દેવાળું કાઢશે, હે ને? અને માની લો કે કાંઈ નહીં આપે તો બી એનું કામ કરી લેશે. અરે બધું સ્વતંત્ર છે. એની પોતાની ટેલેન્ટ હોય છે, એના પોતાના ઉપાદાન હોય છે, એના પોતાના કર્મ હોય છે. એમાં તારાથી કરે એ તો આપણે પિતા તરીકે એને એક કહેવાનો ભાવ આવે કે બેટા આ માર્ગ સાચો છે. પછી એ કરે કે ના કરે એ તારી ઈચ્છાને આધીન નથી કે તારી અપેક્ષાને આધીન નથી. એ સમજીને તું તારી વિકલ્પોથી નિવૃત્ત થઈ જશે, તને એનાથી શાંતિ થશે. પપ્પા કરતા હતા આપણે કરવા. અરે કોઈ વાસ્તવમાં અનુસરણ બી કોઈ બી સારા કાર્યનું લેવાય. એ તો અનાદિથી જીવતો નિગોદમાં મિથ્યાત્વ જ કરતો હતો. તો પછી આપણે પૂર્વજો કરતા હતા એટલે આપણે તો એ જ ચાલુ રાખવું એવું કહીએ તો કોઈ જ્ઞાન જ નહીં થાય. આ કોઈ ધર્મ કોઈ પૂર્વજોને આધીન નથી, અને ધર્મ કોઈ પિતાને આધીન નથી, ધર્મ કોઈ બાહ્ય કોઈ વસ્તુને આધીન નથી. ધર્મ તો આત્માને આધીન છે, સ્વભાવને આધીન. આપણા ધર્મમાં પ્રથા પડી જાય ઘણી વખત ધાર્મિક કાર્યમાં કે ભાઈ આ પહેલા કોઈ આવું કરતા હતા તો હવે આપણે એ કરો. એટલે તો ઔદૈહિક ભાવ આદર્શ નથી. અને આજે બહુ સાંભળવાનું છે. એક બી શનિ રવિ તમે બહુ ધારાપણા પ્રણય રહેજો. તમને એટલી અંદરમાં ખુલાસા આગળ કર્યા છે. અને જે અષ્ટપાઉ તો સ્પેશિયલ એટલા માટે લખ્યું છે. રક્ષાબંધનમાં એવું ને કે ભાઈ પ્રથા આવી રીતે પડી ગઈ છે, પણ આપણી પ્રથા છે જ નહીં. પણ હવે પ્રથાને તોડવી બહુ કઠિન પડે છે કે ખોટી પ્રથા હોય તો બી. અને પ્રથાની તું ઘણી વખત થોડું ઉદાહરણ આપું ને માટલાનું ખબર છે બધા બહુ પ્રથા ચાલી ગઈ નથી ખબર, ભૂલી જાવ છો તમે. એટલે મારા પ્રવચન એટલે ચાલે છે. પ્રકાશ અરે પહેલા છે ને એક કોઈ બે ભાઈ હતા તો એ મોટા ભાઈનું લગ્ન થઈ ગયું. હવે એ વખતે કોઈ બિલાડી ત્યાં હતી, આવવાની તૈયારી હતી. તો સાસુએ શું કર્યું? અરે ત્યાં એક માટલું ઠાંકી દીધું. હવે એ બરાબર એ ભાઈની વાઈફે જે ચોરીમાં બેઠી હતી ને જોઈ લીધી. પછી દેરાણીનું લગ્ન થયું એટલે એને સામાન લખાવ્યો કે એક બિલાડી લાવો, એક માટલું લાવો, કે આ કરવું પડે છે. એટલા એ આ રીતે પ્રથાઓ થઈ ગઈ જીતુભાઈ. આટલે ચાલે છે. એ તો કઈ વાર કહ્યું તમે એક જે પેલા કયા ઉપવાસો ચાલે છે ને દશલક્ષ્મી કર્યું એમાં આ તમે બદલીને તો જોજો પૂજા. તમે જે 5 દિવસે કે બધી પૂજાઓ કરો છો ને અહીંયા 10 એક સાથે ધડાધડ એક પ્રથા બદલીને તો જોજો જરા. બદલીને બતાવો. ગુરુદેવસિંહના ભક્તોમાં બી તમે બતાવો કે તમે અહીંયા એક પ્રથા બદલીને જુઓ. પ્રથા છે એ કોઈ 10 લક્ષ પર્વની વિધિ નથી. કરો ને તમે એકાદ દિવસ કોઈ 10-15 પૂજાઓ એક સાથે ધૂપ 10 શું કામ કરો છો? અરે 10 પૂજામાં ઉપયોગ રહે કોઈનો.
ઉપયોગ રહે 10 પૂજામાં? ખ્યાલ નહીં, પણ આગળ કરતા હતા ને એ બધા મૂર્ખ હતા એટલે હતા. અરે એ વખતે કોઈને એવો ઔદિક ભાવ આવ્યો હશે અને કોઈને એવું બળ હશે પૂજામાં એટલું બેસવાનું, કરી નાખ્યું એટલે એ કોઈ સિદ્ધાંત થઈ ગયો, નિયમ થઈ ગયો. અરે બહુ કઠિન છે, કંઈક પ્રથા બદલી જુઓ સાહેબ. અમે આગળ જે પૂજાઓમાં બેસીએ ને થોડી કંઈક પૂજા આગળ પાછળ કરીએ ને, કોઈ પેલા 5 શાના ઉપવાસ કરે છે પંચમેરુના, અને એ દિવસે કોઈ પૂછી કોઈ બીજી કોઈ સારી કોઈ આધ્યાત્મિક પૂજાનો ભાવ આવી ગયો ને કોઈ અમે કહી દીધું વિદ્વાન કોઈ આવ્યા હોય કોઈ આ કરાવજો, તો પંચમેરુના ઉપવાસ કર્યા હોય એ તો એને તો ક્ષમા ભૂલી જ જાય. અને એવું લાગે કે ઓહો તો મારે કેવું પડે કે એવું ક્યાં લખ્યું છે કે પંચમેરુના ઉપવાસમાં પંચમેરુની પૂજા કરવી જોઈએ. ઉપવાસ અને પૂજાને શું સંબંધ છે? ઉપવાસ અને આત્માને સંબંધ છે. એ તો પંચમેરુ એક આધાર બનાવ્યો અને મારે 5 કરવા છે તો કોઈ એવું બાનું બનાવો કે પંચમેરુના, બાકી કોઈ પંચમેરુના ઉપવાસ નથી હોતા. આજે તો કેટલું કયું ઓછું આવે ખાવાનું, ઓછું આવ્યું ને વધારે આવ્યું. શાની સાથે જોડે છે તું? ભોજન સાથે ને પૂજા સાથે ને ક્રિયાઓ સાથે. બહુ કઠિન છે ચંદ્રકાંતભાઈ. એક પ્રથા ચાલતી હોય ને કોઈ બી ક્ષેત્રમાં આપણા તમે આગળ પાછળ કરીને જોઈ લેજો. તમને આમ એ તો ભૂદેવસિંહ જેવા કોઈ બિરલા હોય કે કોઈ કહે વિદ્વાન કે આમ નહીં સાહેબ, આજે જ બંધ કરો, નહીં આ બંધ કરો, આ લિપસ્ટિક લાલ લગાવવાનું, લાલી લગાવવાનું, કહ્યું કે ના કહ્યું, થયું કે ના થયું, એવી તાકાત ધરાવો છો હે ને. હવે એમને આત્મદર્શન હતું, પરંતુ કોઈ બાહ્ય કોઈ જે સ્થાનકમાંથી આવેલા એટલે અમુક વિધિનો ખ્યાલ નહોતો, તો એમને પેલું જે અષ્ટાલિકામાં પેલી ચાલે ને લાલ હોઠ ને એ બધી પૂજાઓ, એ તો ઓરિજિનલ જે ત્યાં જે પ્રતિમાઓ છે ને એ એવી નિખારવાળી છે એવું વર્ણન હતું પ્રતિમાનું. તો કોઈએ અહીંયા સ્ટાર્ટ કરી દીધું. સોનગઢમાં હતું પહેલા કે ભાઈ હોઠ રંગવાને, પછી ત્યાં વિદ્વાનો આવ્યા ફૂલચંદ શાસ્ત્રી કે સાહેબ આ ઠીક નથી, આપણે ત્યાં કોઈ ઓવરલેપ નથી થતો, આપણે ત્યાં તો કોઈ ચંદન કેવા લેપ બી નથી હોતા, દોષ આવે છે. શાબાશ, બહુ સાચી વાત છે, બંધ કરી દો. બોલું છે કે નહીં? રાખડી બાંધવાની હમણાં પ્રથા છે. હા ચાલે જ છે ને, ભગવાનને રાખડી. વિતરાગતાને મેં આપણે આવા રાગી ભાવ કરીએ તો એમાં એવું છે ને, એમાં એવું છે ને કે એક તો પેલા આપણે એવા પુણ્ય નથી અને એવી જાતિના પરિણામો વાળા જીવો નથી. બે ગુરુદેવના પુણ્ય હતા કે એક અવાજ કરે એટલે બધું એટલે એવો પુણ્ય બી જોઈએ હે ને. એવા પુણ્ય હે એ પુણ્ય બી નથી આપણા કે આપણી કોઈ વાત સાંભળે, અને પરિણામો બી એવા હીન થતા ગયા. હવે આટલું જાણવા છતાં આપણા લોકો કરે છે તો બહુ છે, દોષ જ છે. અમે વિદ્વાનો તો અમે કહીએ છીએ, અમે સોનગઢમાં મેં પ્રવચન કર્યા તો મેં થોડી વાત કહી તો થોડી હોવા થવા બી લાગી. તો એ દિવાળી પર એકવાર પ્રવચન કર્યા હતા, ત્યાં અમે એરેન્જ કર્યા હતા જ્યાં બી. તો સત્ય કહેવું હોય, પ્રાસંગિક પ્રવચનમાં પ્રાસંગિક વાત કહેવી જોઈએ, પણ તમે જે કરતા આવ્યા હોય ને એને એ ધારા બદલવી, એ તો ભાઈ એ તો કોઈ મહાન પુરુષો હોય કે જે ગુરુ બદલવા, દેવ બદલવા, શાસ્ત્ર બદલવા, જે પક્ષ બદલવો બહુ મોટી વાત છે. એને પણ કોઈ દેખાદેખી દેવ બદલી નાખ્યા, પણ એની ધારણાઓ બદલવી એ બહુ કઠિન કામ છે. ગુરુદેવશ્રીએ તો ધારણાએ બદલી ને ધારાએ બદલી નાખી, ખોટી ધારામાંથી નીકળી ગયા. એટલા માટે મહિમા આવે છે કે વીર પુરુષ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ આપણે ફેમિલી એ ગુરુદેવના જે આશિક રહીને આપણે બદલી નાખ્યું, પણ પછી ધારણાઓ ના બદલી, સંસ્કાર તો જૂના રાખ્યા, તો શું ફાયદો? ખ્યાલ આવ્યો કે નહીં? એ બહુ સેન્સિટિવ બાબતો છે. કદાચ કોઈને ડિસ્ટર્બ થઈ પણ જાય, પણ જ્યારે તમે પૂછો છો સભામાં તો સત્ય વાત થોડી કહેવી પણ પડે છે. ગુરુદેવનું નામ લજાય ને. 100%. અરે વિતરાગ માર્ગનું નામ લજવાય. ગુરુદેવશ્રી તો ગુરુદેવશ્રીથી બી ઊંચા નામ લજવાય, કેમ કે ગુરુદેવશ્રીએ વિતરાગ માર્ગની પરિપાટી કાઢી છે. એમને કહ્યું કે આ મેં મારો માર્ગ નથી, આ વિતરાગનો માર્ગ છે. અરે વિતરાગના માર્ગને લજ્જિત કરવું એ મોટો દોષ છે. ગુરુદેવ તો કેન્ડિડેટ તરીકે કહે, હું તો કેન્ડિડેટ છું. વિતરાગ માર્ગ બહુ મોટો છે અને સાચો માર્ગ છે. અને આ વિતરાગ માર્ગની વિરુદ્ધ કાર્ય એ બહુ મોટા દોષ છે, એનો બહુ મોટો અપરાધ છે. એ રોજગાર નહીં આવડે એમને, એવી જાતિના ઉદયો આવે છે એમાં ચાલે છે. હવે ટૂંકમાં એક એનો આનો નિષ્કર્ષ એ છે કે આપણે બચવું છે. આમાં બીજો કોઈ તમારી કોઈ ધારણા બદલવા બેઠો છું એમ નથી. મારે તો કોઈ મારી ધારણા ખોટી આવી જતી હોય તો એ ધારણા જ્ઞાનીઓના ચરણોમાં એ ધારણાઓને છોડી દીધી, બસ. બરાબર છે કે નહીં? એ એટલી જ વાત છે અહીંયા તો છે. બાકી તો શું કરે? ચલો અસ્તુ ક્લેશના કામો છે.
કોઈની બધી શ્રદ્ધાઓ અથડાતી હોય છે ને, કોઈની આસ્થા, તો એને બહુ પિંચ થતું હોય છે. પણ હું તો કહું છું કે એકવાર એને પિંચ થાય એ સારું. આસ્થાનું પીંચ નથી હોતું, ડરનું હોય છે કે હા, એટલે એ જ ને. અરે ઘણી વખત એવી જાતિની માન્યતાઓ બી માથે કરી હોય અને બદલવા તૈયાર ના થાય, એની પાછળ ડર કામ કરે, એની પાછળ લોભ કામ કરે, એ તો હોય જ ને, એના વગર તો સંભવ જ નથી. એટલે એ રીતે જો શું કરે ભાઈ. આપણે તો શું છે, ગુરુદેવશ્રીના માધ્યમથી આ શીખ્યા છીએ, એટલે બહુ બોલ્ડનેસ છે. ગાદી પર બી એમ એને માથે ગુરુદેવશ્રી છે, બહુ તાકાત રહે છે. કોઈ કહે કે ભાઈ તમે બહુ ખોલો નહીં, પ્રવચન નહીં થાય કાલથી, તો આપણો કોઈ પ્રવચન કરવો વ્યવસાય નથી, એનો પેશન્સ એવી નથી, આપણું કામ બી નથી. પણ સત્ય વાત તમે કહો કે તમે છુપાવો અને તમે આમ કહો, એ આપણાથી ન બને. કારણ કે આપણા ગુરુએ છુપાવ્યો નહીં, ખોલીને વાત કહી. પથ્થર પડે તો બી ખોલીને વાત કહી. તો પછી શું કામ આપણે કોઈ વાતને હલાવી નહીં? એ વાસ્તવમાં સમર્પણ છે. ખાલી નામ દેવાથી સમર્પણ છે એમ નહીં સમજવું. અંદરની તાકાત હોવી જોઈએ, જીવન એ પ્રમાણે કેળવવાની આપણી અંદરમાં તૈયારી હોવી જોઈએ. એમાં મનોવૃત્તિ, સોચ, અભિપ્રાય બદલવાની આપણી પાસે પૂરી આપણો પ્રયાસ હોવો જોઈએ. એ વાસ્તવમાં સાચા શિષ્યોના ગણનામાં આવે છે. હાલા કે નહીં, એ રીતે ખાલી બેનર ધરાવવું, ખાલી નામ ધરાવવું એ કોઈ શિષ્ય પણ નથી. શું કહે ચલો વાંચજો. પિતા અસુકા થઈ ગયા માટે પૂર્વ વડીલોની અપેક્ષાએ મહાનતા માનવી યોગ્ય નથી. આગળ એ પ્રમાણે કુળ વડે ગુરુપણું માનવું એ મિથ્યા ભાવ સમજવું. હવે જુઓ, હવે જે ગુરુ શિષ્યની પરંપરા, આ કુળની પરંપરા વાળા ગુરુનો નિષેધ થઈ ગયો. હવે એક જે ભટારકવાદ આવે ને, ભટારકવાદ તો બહુ ડેન્જર છે. તમે એ જો દિગંબર જૈન ધર્મમાં ભટારકો હતા, એમને એ વખતે ધર્મની રક્ષા કરી બી ખરી. જે પેલા કેસરી જામા પહેરે છે અને જે ભટારક છે દિગંબર હતા પ્યોર. પરંતુ એમને પછી ગાદી સ્થાપના લાવી દીધી કે પછી એ કચ્છ અને મંચ અને બધું આવી ગયું હે ને. ભટારકવાદ જે આજે ચાલે છે, પછી એ ભટારકથી એ પછી બીજા ભટારકની સ્થાપના કરીને જાય. ક્યાંય નથી લખ્યું, પણ બહુ ચાલે છે. મૂળ બદ્રીને, આ બદ્રીને, તે બદ્રી, ત્યારે ભટારકવાદ હવે એમને બીજા ભટારકને સોંપીને જવાની ગાદી. તો શિષ્ય પરંપરા ચાલી અને એ બીજા ભટારકને પછી હવે એના ઘરમાં એ પાછું ઘરનું હોવું જોઈએ. એટલે હવે એને આવી આસ્થા ના હોય, ધર્મની પવિત્રતા ના હોય, તો કે નહીં તું કપડાં પહેરીને ગાદી સંભાળી લે બસ. કે આ મૂળ બદ્રી, આ ભટારકની ગાદી છે. હજારોની, કરોડોની, અરબોની મિલકત વાળી પ્રતિમાઓ છે. એટલે આ ગાદી પછી આ ભટારક આવવું જોઈએ. ભટારકવાદ ચાલી ગયો અને એ ભટારકવાદોમાં સાહેબ એટલા પોલ છે કે તમે સાંભળી ના શકો. એ અહીંયા પંડિતજી કહે છે અહીંયા હે ને, બસ વિવાહિત ન રહેવું અને પછી એ વિકૃતિઓ આવતી જાય છે. અને શું એને તમે ગુરુ માનશો? બસ અહીંયા આ ક્ષેત્રમાં આ ભટારક ગાદી છે, એટલે આ ભટારકનું ગુરુપણું ચાલશે. હવે એનું જીવન જ નથી હોતું. એક સામાન્ય વ્યક્તિ, જે સુશીલ વ્યક્તિ, એવું જીવન નથી હોતું. કેવી રીતે તમે એને ગુરુ માનશો? અને પછી છેલ્લે આ તો ભાઈ તમે જે કહો છો એટલે આ તો બહુ મોટી બીમારીઓ છે. તમે આ પંડિતજી જે ખોલ્યું છે ને, સામાન્ય વાત નથી. એ રીતે છે. અને પછી જે આપણી ખબર સાતમા અધિકારમાં લેવા વાળા છે કે તું ત્યાં કેવી રીતે, આ તો માથે ચડીને પોકારે એવું ગ્રહિત મિથ્યાત્વ છે. પણ જે સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ ચાલે છે ને, જે આ પક્ષોમાં એકાંત કરીને નયોમાં એ અને આધારે વળી પોષણ કરે છે, એ પાછું અલગ છે. એને તો તમે બહારથી પકડી ના શકો. વ્યવહારાપાસીને તમે જઈને બોલી ના શકો. કારણ કે વ્યવહારાપાસીનું જીવન અને વ્યવહાર નહીં, જે જ્ઞાનીઓને જે બંનેનું જીવન કોમન હોય, કેવી રીતે પકડશો એને? અરે મારા જેવા સામાન્ય વ્યક્તિને તમે મને શું સલાહ આપશો? હું કોઈ દિવસ બહાર ખાતો નથી, કોઈ નુકડ પર બેસતો નથી, કોઈ હોલમાં જોવા ના મળ્યું, સ્વાધ્યાય 6-7 કલાક ઘરે જોવા મળે છે. હવે તમે મને શું સલાહ આપશો? મને સલાહ ગુરુદેવજી આપી શકે કે ભાઈ તેથી શું બોલ. એ વ્યવહાર આભાસી, એ વ્યવહારમાં મેં ધર્મ માની લીધો. સમજમાં આવે છે? એવી બધી ખબર લેવાની સાતમા અધિકારમાં આવશે. એટલે કોઈ વાત નથી છોડી મોક્ષવાદ પ્રકાશકમાં. સાહેબ તમને 7 અધિકાર સુધી જે દોષ બતાવ્યા છે ને, એ દોષમાં એવો એક બી દોષ એને બાકી નથી રાખ્યો આપણને જ્ઞાન કરાવવામાં. એટલા ઉત્કૃષ્ટ કાર્યો વિદ્વાનોએ કર્યા છે. મુનિરાજો તો બહુ મોટી હસ્તી છે. અને હરેન્દ્ર ભગવાનની તો સી વાત કરવી.
એ છે દેવશાસ્ત્ર ગુરુ. એવી વાત તો કહેવાય. જો વળી કોઈ પટ્ટ વડે આવ્યું ને, પટ શિષ્ય ગુરુપણું માને, પૂર્વે કોઈ મહાન પુરુષ થયો હોય તેની પાટે જે શિષ્ય પ્રતિ શિષ્ય ચાલે આવતા હોય. આજકાલ તો આ ચાલે છે ને, વિદ્વાનો બી ગાદી નથી છોડતા. હવે આ બોરીવલીની ગાદી મેં પકડી લીધી છે પ્રફુલભાઈ, ધ્યાન રાખજો ચંદ્રકાંત. આ ગાદી હવે મારા પછી હું જ અહીંયા નિમિષ. અરે તું શું કરે છે, બેસવાના દે કોઈને, હે ને. અને ટ્રસ્ટીઓને તો ખીચામાં કરી લેતા કેટલી વાર. આ બધું બહુ ચાલે છે. આ શું કહે તમને, બહુ વિદ્વાનો ગાદી છોડવા તૈયાર નથી. એ ધાર આવી 250 વર્ષ પહેલા બી હશે આ વાત. હવે આ મંદિરમાં મારું સામ્રાજ્ય છે, બરાબર ને પ્રફુલભાઈ? અરે શું કહે છે તું, કોઈનું સામ્રાજ્ય ચાલ્યું છે, હે ને. કોઈને ભરત ચક્રવર્તી છખડનો અધિપતિ થઈને કે નામ લખવા ગયા, એને કોઈનું નામ પૂછવું પડે, વેરાગ આવી ગયો. અરે આ છે જેના સામ્રાજ્ય ચાલે છે અહીંયા. અરે જે તીર્થંકરો થઈ ગયા પણ સિદ્ધમાં મળી ગયા કે નહીં, તો બધી વાત ક્યાં રહી તું? આ રીતે ચાલે છે પટ શિષ્ય ને આ ને તે ને. એટલે કોઈ વિદ્વાનને આગળ આવવા જ ના દે. જે સિનિયર હોય ને એ બધી કોઈને તૈયાર કરે જ નહીં. એ રીતે છે કારણ કે બધી એનો પ્રભાવ જતો રહે. એ વાત આમાં જ છે. કોઈ મને આવું બધું કોઈ ખબર નથી. આ તો એક સામાન્ય વાત છે. કોઈ પટ વડે ગુરુપણું માને છે, પૂરો કોઈ મહાન પુરુષ થયો હોય તેની પાટે જે શિષ્ય પ્રતિ શિષ્ય ચાલે આવતા હોય તેમાં એ મહાન પુરુષ જેવા ગુણ ન હોય તો પણ તેમાં ગુરુપણું માનવામાં આવે છે. જો એમ જ હોય તો એ પાઠમાં કોઈ ગાદીપતિ વસ્ત્રી ગમન આદિ મહાપાપ કાર્ય કરશે તે પણ ધર્માત્મા થશે તથા સુગતિને પ્રાપ્ત થશે. પણ એમ તો સંભવે નહીં. સંભવે કોઈ ગાદી કોઈ બીજાને પટ શિષ્યને આપી દઈએ તો કોઈ એ શિષ્ય કોઈ એની યોગ્યતા છે કે નહીં, એની પાત્રતા છે કે નહીં, એને એ ગાદીની યોગ્ય છે કે નહીં, એ પ્રવચન કરવાનું યોગ્ય છે કે નહીં, એને ભાઈ તને થોડું આવડે છે બે લીટી, જા તું પ્રવચન માટે, તારું જીવન છે કે નહીં, એને એ ઠીક નથી. ઘણી બધી વસ્તુઓ જોવાતી હોય છે. ખાલી એટલું જ્ઞાન હોય. હું તો આ તો ગુરુની વાત છે. વિદ્વાન તો કદાચ એટલું જાણકારી હોય, જાણતો હોય, અને એ તો ટીચર છે. વિદ્વાન તો ટીચર તો હવે હોય, ટીચરનું તેનું જીવન જે પણ હોય, પણ છતાં બી ગાદીએ બેસતો હોય એની ઘણી આમાન્ય હોવી જોઈએ. એની વાતો પણ આગળ આવશે. આ તો ગુરુની વાત છે. ગુરુ તો કેવી રીતે સંભવશે કોઈ બીને ગુરુ બનાવી દેવું? એ પ્રમાણે બધી વાત છે. આગળ ઘણા ખુલાસા છે. અને અષ્ટપહુર જ્યાંથી આવશે ત્યાં આખો વિષય કરવટ લે છે. અને ત્યાં ખરેખર જે સાચા ગુરુ પણ ક્યાં વસ્યું છે એની ખૂબ સુંદર ચર્ચાઓ છે. એની ચર્ચા આગળ આવશે.